એક હતા પોપટભાઈ. એક દિવસ પોપટભાઈની મમ્મીએ પોપટને કહ્યું, ભાઈ કમાવા જા ને. પોપટ કહે, ઠીક છે માં. આટલું કહી પોપટભાઈ તો ચાલ્યા કમાવા. ચાલતા ચાલતા જંગલમાં એક મોટું સરોવર આવ્યું અને સરોવરને કાંઠે એક મોટું આંબાનું ઝાડ હતું. પોપટભાઈ તો આંબાના ઝાડ પર બેસી ગયા. આંબામાં ઘણી કાચી ને પાકી બંને કેરીઓ લટકતી હતી. પોપટભાઈ તો પાકી કેરી ખાય અને ટહુકા કરે. એટલામાં ત્યાંથી ગાયોનો ગોવાળ નીકળ્યો અને પોપટ ગાયોના ગોવાળને કહે, ગાયોના ગોવાળ, મારી માને જઈ ખાલી એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ને ડાળ, પોપટ સરોવર ને પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. અરે ભાઈ, હું આ ગાયો રેઢી મૂકીને તારી માને કેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી સરસ મજાની એક ગાય લઈ લે. પોપટભાઈએ તો સરસ મજાની એક રૂપાળી ગાય લઈ અને આંબાના થડે બાંધી દીધી. થોડી વાર પછી ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો. એટલે ફરી પોપટભાઈ કહે, ભેંસોના ગોવાળ, મારી માને જઈને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ને ડાળ, પોપટ સરોવર ને પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. અરે ભાઈ, હું મારી આટલી ભેંસો મૂકીને તારી માને કેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી એક દૂજાણી ભેંસ લઈ લે. પછી તો પોપટભાઈએ એક સરસ મજાની દૂજાણી ભેંસ લઈ અને આંબાના થડે બાંધી દીધી. થોડી વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. એટલે પોપટભાઈ કહે, બકરાના ગોવાળ, મારી માને જઈને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ને ડાળ, પોપટ સરોવર ને પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ભાઈ, હું મારા બકરા રેઢા મૂકીને તારી માને કેવા ક્યાં જાઉં? તારે જોઈતા હોય તો આમાંથી 2-4 બકરા લઈ લે. પોપટભાઈએ તો 2-4 રૂપાળા બકરા લઈ અને આંબાના થડે બાંધી દીધા. પછી થોડી વાર થઈ તો ત્યાંથી ઘેટાના ગોવાળ નીકળ્યો અને ઘેટાના ગોવાળે પણ પોપટભાઈને 4 ઘેટા આપ્યા. થોડી વાર પછી ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ, ઊંટનો ગોવાળ, એમ બધા ગોવાળો ત્યાંથી પસાર થયા. ઘોડાના ગોવાળે પોપટભાઈને એક ઘોડો આપ્યો, હાથીના ગોવાળે પોપટભાઈને એક હાથી આપ્યો અને ઊંટના ગોવાળે પોપટભાઈને એક ઊંટ આપ્યો. અને પછી પોપટભાઈ ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી અને ઊંટ એમ બધાને લઈને એક મોટા શહેરમાં જાય છે અને ત્યાં જઈ અને આ બધા પ્રાણીઓને વેચી નાખે છે અને એ બધા પૈસામાંથી થોડા પૈસાનું એ સોનું અને રૂપું ખરીદે છે અને એના ઘરેણાં બનાવી અને પહેરી અને એ તો ચાલ્યા એના ઘરે એની મમ્મી પાસે. અને દરવાજો ખખડાવતા એની માને કહે, માં દરવાજો ખોલો, પાથરણા પથરાવો, ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાંખ ખંખેરે. પણ એની માં બિચારી આખો દિવસ કામ કરી અને થાકી ગઈ હતી. તેથી તેને સમજાયું નહીં કે બારણે કોણ આવેલું છે. એને થયું કે જરૂર કોઈ ચોર લૂંટેરો લાગે છે, એટલે એણે બારણા ના ઉગાડ્યા. પછી તો પોપટભાઈ એની કાકીના ઘરે, એની બેનના ઘરે, એના ફઈબાના ઘરે, બધાના ઘરે જઈ અને બારણા ખખડાવે છે, પણ કોઈ બારણા ઉઘાડતું નથી. અને પછી પોપટભાઈ એની નાનીના ઘરે જઈ બારણું ખખડાવતા એની નાનીને બોલાવે છે. એની નાનીને થયું, આટલી અડધી રાત્રે મારો દીકરો આવ્યો છે. એટલે એણે અંદરથી જવાબ આપ્યો, હા આવું છું બેટા, ખોલું. અને પછી બારણા ઉઘાડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા. અને અંદર આવી અને પહેલા એના નાનીને પગે લાગે છે અને એના નાની એના દુખણા લે છે. અને જેવી રીતે પોપટભાઈએ કહ્યું તું એવી જ રીતે એના નાનીએ પાથરણા પથરાવે છે, ઢોલીડા ઢળાવે છે અને શરણાઈઓ પણ વગડાવે છે. ને પોપટભાઈ આ બધું જોઈને ખૂબ જ ખુશ થતા પાંખ ખંખેરે છે. જેવી પોતાની પાંખ ખંખેરે છે કે પાંખમાંથી સોના, રૂપા, પૈસા, રૂપિયાના ઢગલા થઈ જાય છે. આટલો બધો પૈસાનો ઢગલો જોઈ અને એના નાની તો ખુશ થઈ જાય છે અને કહે, ભાઈ આટલા બધા પૈસા?
એટલે પોપટભાઈ બધી વાત કરે છે કે આ પૈસા હું કમાવીને લઈ આવ્યો છું. એટલે એના નાની એના મમ્મીને બીજે દિવસે સવારે બોલાવે છે અને પોપટભાઈને એના મમ્મીના હાથમાં સોંપી દે છે અને સાથે પૈસાનો ઢગલો પણ આપે છે કે લે, આ તારો દીકરો કમાવીને લઈ આવ્યો છે.